બંધ કરો ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપો नहीं चलेगी नहीं चलेगी भाजपा तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी लोकशाही जिंदाबाद 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 लोकशाही जिंदाबाद 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 संविधान बचाओ देश बचाओ 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 पेपर लीक बंद करो पेपर लीक बंद करो धर्मेंद्र प्रधान राजीनामું આપો धर्मेंद्र प्रधान राजीनाમું આપો विद्यार्थियों पर अत्याचार बंद करो विद्यार्थियों पर अत्याचार बंद करो देश बचाओ मोदी हटाओ देश बचाओ मोदी हटाओ देश बचाओ मोदी हटाओ देश बचाओ मोदी हटाओ इंकलाब जिंदाबाद इंकलाब जिंदाबाद इंकलाब जिंदाबाद इंकलाब राम के नहीं किसी काम के नहीं जो राम के नहीं वो किसी काम के नहीं जो भगवान राम के नहीं वो किसी काम के नहीं બંધારણ અમર રહો ઇન્કલાબ બાબા સાહેબ બાબા સાહેબ બાબા સાહેબ અમર રહો બાબા સાહેબ અમર રહો જય ભીમ જય ભીમ જય ભીમ જય ભીમ જય ભીમ જય ભીમ છાતીમાં બોમ્બ બાંધીને જવાય એમ કહો बाबा साहेब अमर रहो बाबा साहेब अमर रहो लोकशाही जिंदाबाद 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 लोकशाही जिंदाबाद 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 बंधारण अमर रहो बंधारण अमर रहो विद्यार्थियों ने न्याय आपो विद्यार्थियों ने न्याय आपो नीट ना पेपर चोरों ने जेल में पूरो पेपर लीक बंद करो पेपर लीक बंद करो धर्मेंद्र प्रधान राजीनामું આપો धर्मेंद्र प्रधान राजीनाમું આપો जय संविधान जय संविधान जय संविधान जय संविधान जय संविधान रेडी हालो શું નામ છે શું હતા આજનો વિરોધ શું નામ છે શું આજનો વિરોધ હતો ભરતભાઈ ઠક્કર ડેલિગેટ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશથી દિલ્હી મધ્યે વિદ્યાર્થીઓ ઉપર થયેલ અત્યાચાર અમાનુષી વર્તાવ અને મારકૂટ પ્રસંગે જે આજે એક વિદ્યાર્થીએ પોતાનો જીવ ગુમાવ્યો છે આવી અત્યાચારી સરકાર અને લોકોનો અવાજ દબાવનારી સરકાર બે વખત સુધી
લાખો વિદ્યાર્થીઓ જે તૈયારી કરીને એક્ઝામ આપે એ નીટ પેપર લીક થાય, જે જવાબદારી સ્વીકારી અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપવાની માંગ ન સ્વીકારાતા દિલ્હી મધ્યે સંસદ ભવન કૂચ કરવામાં આવેલી એ વિદ્યાર્થીઓ ઉપર જે અત્યાચાર અને અમાનુષી જે બનાવ બન્યો એના વિરોધમાં આજરોજ કોંગ્રેસ દ્વારા આ ધરણા, રેલી અને પ્રતિકાત્મક કાર્યક્રમ કરવામાં આવેલ છે. અને અત્રેથી અમો પ્રાંત અધિકારીને આ સરકાર સામે પગલાં લેવા ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અંગે આવેદનપત્ર આપવા અત્રે એકઠા થયા છે. આજે અમે ભચાઉ તાલુકા કોંગ્રેસ સમિતિ અને શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનો જે 2 દિવસ પહેલાં જે આપણા વિદ્યાર્થીઓ ઉપર જે અત્યાચાર અને દિલ્હીના જે જંતર મંતર ઉપર થયો એના સંદર્ભે અમે અત્યારે અહીંયા કને ભચાઉ તાલુકા પ્રાંત કચેરી સાહેબને આવેદનપત્ર આપવા માટે જઈ રહ્યા છીએ. અને અમારા લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધી ઉપર જે ધરપકડ કરી અને જે અત્યાચાર ગુજારવામાં આવ્યો છે તેના વિરુદ્ધમાં અમે પ્રાંત કચેરી સાહેબ સાથે આવેદનપત્ર આપવા માટે જઈ રહ્યા છીએ. અને આવનારા દિવસોમાં વિદ્યાર્થીઓની કોઈ પણ લડાઈ હશે, ભચાઉ તાલુકા કોંગ્રેસ સમિતિ અને જિલ્લા કોંગ્રેસ સમિતિ હંમેશા વિદ્યાર્થીઓની સાથે રહીને લડાઈ લડશે. અને વિદ્યાર્થીઓના ઉપર જે થતા અત્યાચાર અને અન્યાય જે થઈ રહ્યો છે એના ઉપર સરકારને અમે ખૂબ જ વિરોધ કરી અને વિરોધ પ્રદર્શન કરવાનું. કોંગ્રેસની સૂચના અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો જે એક આંદોલન ચાલી રહ્યું છે દેશભરમાં, અને વિદ્યાર્થીઓ સાથે જે 2 દિવસ પહેલાં બર્બરતાપૂર્વક જે અત્યાચાર ગુજરવામાં આવ્યો, લાકડીઓની અંદર ખીલીઓ લગાવેલી અને વિદ્યાર્થીઓના માથામાં, પેટમાં અને એમાં દીકરીઓના કપડાં, દીકરીઓના અલગ અલગ શરીરના ભાગો ઉપર જે પ્રકારે નેમ પ્લેટ વગરના, જે ખાસ તો એવું કહેવાય છે કે આરએસએસ અને ભાજપના કાર્યકરો જ હતા, હજારોની સંખ્યામાં જ્યારે 5 થી 10 લાખ વિદ્યાર્થીઓ ઉમટ્યા હતા, એ તમામ વિદ્યાર્થીઓ ઉપર અમાનુષી અત્યાચાર કરી એમને અસહ્ય પીડા અને વેદનાઓ આપી છે. આ વિદ્યાર્થીઓ 17, 18, 16 વર્ષના જેનજી જેને ગણી શકાય એવા વિદ્યાર્થીઓ ઉપર જે અત્યાચાર થયો છે એના વિરોધમાં કોંગ્રેસ દ્વારા પ્રતિકાત્મક રીતે પ્રધાનમંત્રી એવા સામે અમારા એલઓપી જે લીડર ઓફ ઓપોઝિશન ભારતીય પાર્લામેન્ટના છે એ રાહુલ ગાંધીની પણ અટકાયત કરી અને જેલમાં પૂર્યા. તો આવી અમાનુષી અને સરમુખત્યારશાહી સરકાર જે નરેન્દ્ર મોદીના શાસન હેઠળ કોઈ પણ પ્રકારે દેશ સંભળી નથી રહ્યો, એમાંય ખાસ તો વિદ્યાર્થીઓ સાથે જે અન્યાય અને અત્યાચાર થઈ રહ્યો છે એના સંદર્ભમાં કોંગ્રેસ દ્વારા પ્રતિકાત્મક રીતે આખા દેશમાં મેસેજ આપવા માગે છે કે ભાજપ લાજવાને બદલે ગાજી રહી છે. ગઈકાલે અમે જોયું મૂર્ખાઓ કોંગ્રેસની ઓફિસે જઈને પ્રદર્શન કરતા હતા ભાજપના આગેવાનો, એમને ખરેખર ડૂબી મરવું જોઈએ. વિદ્યાર્થીઓને માર્યા છે, અસહ્ય માર્યા છે, લાખોને સંખ્યામાં દેશના ખૂણે ખૂણેથી ગયેલા વિદ્યાર્થીઓના માથા ફોડી નાખ્યા છે. તમે દિલ્હીની કોઈ હોસ્પિટલ બાકી નથી જેમાં વિદ્યાર્થીઓ અત્યારે સારવાર હેઠળ ન હોય, તો લાજવાને બદલે બેશરમો ગાજી રહ્યા છે, એમાં એમના દીકરાએ હશે. અને અમે તો ત્યાં સુધી સાંભળ્યું કે અમારો બાપ અંધભક્ત હશે, વિદ્યાર્થીઓના મોઢે કહી રહ્યા હતા અમારી માં અંધભક્ત બનશે, પણ અમે અંધભક્ત નથી. અમે અમારા હક અને અધિકાર માટે લડશું. આ વિદ્યાર્થીઓની સાથે કોંગ્રેસ હંમેશા છે અને ભવિષ્યમાં પણ રહેશે.